નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 7.3 ની અંદર પ્રશ્ન 5 ની સમજૂતી મેળવશું અને પ્રમેય 7.6, 7.7 અને પ્રમેય 7.8 જે સાબિત કરવાનો છે. બરોબર, તો એક પ્રમેય સાબિત કરીશું, બે પ્રમેય સમજીશું અને એક દાખલા વિશે માહિતી પ્રાપ્ત કરીશું. અગાઉ આપણે ઘણા બધા દાખલાઓ અને ઘણા પ્રમેયો વિશે માહિતી પ્રાપ્ત કરેલ છે, થિયરી વિશે પણ માહિતી પ્રાપ્ત કરેલ છે. બરોબર, તો જોઈએ આજે સ્વાધ્યાય 7.3 ની અંદર પ્રશ્ન 5 કે જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC છે. સમદ્વિ એટલે સમ એટલે સરખી, દ્વિ એટલે બે, બાજુ એટલે બાજુ, કે જે ત્રિકોણની અંદર બે બાજુઓ સમાન હોય તેવા ત્રિકોણને કહેવાય સમદ્વિ બાજુ ત્રિકોણ. અને AP લંબ BC દોરી BC રેખાખંડ પર AP વેધ દોરવાનો છે અને ખૂણો B બરાબર ખૂણો C દર્શાવવાનો છે. એટલે ખૂણો B અને ખૂણો C સમાન છે તેમ બતાવવાનું છે. તો જોઈએ તો સૌપ્રથમ તો આકૃતિ દોરીએ રકમ પ્રમાણે. આકૃતિ કે ત્રિકોણ ABC ની અંદર A B અને C. ત્રિકોણ ABC માં AB બરાબર AC, AB બરાબર AC બંને બાજુ કેવી રીતે બતાવવાની છે? સમાન. આગળ AP લંબ BC દોરી રેખાખંડ BC પર A બિંદુમાંથી પસાર થતો એક રેખાખંડ દોરવાનો છે. AP જે રેખાખંડ BC ને P બિંદુમાં છેદે. વેધ છે એટલા માટે ખૂણો કેટલો બનશે? 90°નો. બંને તરફ 90° થશે. બરોબર, જોઈએ હવે શું લખીશું આકૃતિ પરથી કે ત્રિકોણ ABC માં AB બરાબર AC અને AP લંબ BC છે. ત્રિકોણ અહીં ત્રિકોણ ABC માં રકમ પ્રમાણે તો કે AB બરાબર AC અને AP લંબ BC છે. હવે ત્રિકોણ ABC માં લંબ દોરવાથી બે ત્રિકોણ પડે છે, APB અને APC. આ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ બનાવીએ. જો આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થઈ જાય તો પ્રમેય 7.2 અને 7.3 પ્રમાણે બંને બાજુ પણ સરખી બતાવી શકીએ અથવા તો બંને ખૂણા પણ સરખા બતાવી શકીએ. તો સૌપ્રથમ આપણે આ બંને ખૂણાઓ કેવા બતાવવા પડશે? એકરૂપ. તો લઈએ બંને ત્રિકોણ. ત્રિકોણ APB અને ત્રિકોણ APC માં APB અને APC માં તો સૌપ્રથમ તો રકમમાં આપેલું છે એ લઈએ કે AB બરાબર AC. જે રકમમાં આપેલું છે એટલે એમ કહી શકાય કે પક્ષ એકરૂપ બાજુ. આગળ બંને કાટખૂણા પણ છે, APB અને APC. તો ખૂણો APB બરાબર ખૂણો APC. બંને કાટખૂણા કેવા છે? સમાન. બંને તરફ કાટખૂણા બને છે એટલે કે 90°ના, તો બંને ખૂણાઓ કેવા થશે? એકરૂપ. આગળ બંને ત્રિકોણમાં AP બાજુ સામાન્ય છે તો AP બરાબર AP સામાન્ય બાજુ. કઈ શરત લાગુ પડે છે? જો તો તમે એમ કહેશો કે બાજુ ખૂણો બાજુ નહીં. અહીંયા જો શું છે? કાટખૂણો. તો કાટખૂણો એની સામેની બાજુ એટલે કર્ણ. તો AB અને AC એ બંને કેવા થશે? કર્ણ. તો કાટખૂણો, કર્ણ અને બાજુ કાકબા. તો માટે બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ ત્રિકોણ. APB એકરૂપ ત્રિકોણ APC. શા માટે? તો બતાવીએ કે કાકબા એકરૂપતાની શરત મુજબ
શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. તો માટે બંને ત્રિકોણની અંદર ખૂણો બી અને ખૂણો સી કેવો થશે? સમાન. તો માટે કહી શકાય કે ખૂણો બી બરાબર ખૂણો સી. તો માટે ખૂણો બી અને ખૂણો સી કેવા થશે? સમાન. બરોબર. ફરી વખત શું કીધેલું હતું કે ત્રિકોણ એબીસીમાં બે બાજુઓ સમાન બતાવેલી છે અને એક લંબ આપેલો છે એપી લંબ બીસી, એટલે બંને કાટખૂણા થશે. તો કાટખૂણા સમાન છે, એની સામેની બાજુ સમાન બતાવેલી છે અને એક બાજુ સામાન્ય છે. તો કાટખૂણો, કર્ણ અને બાજુ. તો કાકબા પૂર્વધારણા કાકબા એકરૂપતાની શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ થાય. જો બંને ત્રિકોણ એકરૂપ થશે એટલે બંને ખૂણામાં પણ કેવા થાય? એકરૂપ. તો આગળ જઈએ પ્રમેય 7.6. તો શું કહેવા માંગે છે પ્રમેય 7.6 નું વિધાન? જો કે પ્રમેય 7.6 ની અંદર એવું કહેવા માંગે છે કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય, અસમાન એટલે જુદી જુદી હોય, બે ત્રિકોણ છે બરોબર, ત્રિકોણની બે બાજુઓ અસમાન છે, એક ત્રિકોણ લઈએ તો એક ત્રિકોણમાં બે બાજુઓ અસમાન છે. હવે બંને બાજુમાંથી સૌથી મોટી બાજુની સામેનો ખૂણો કેવો હોય? સૌથી મોટો. તમને એક ત્રિકોણ આપેલો હોય, કેવા એવું માંગે છે કે આ બંને ત્રિકોણ જે છે આ બંને બાજુઓ અસમાન છે, જુદી જુદી છે. આનું માપ છે 30, આનું માપ છે 50, 30 અને 50 બરોબર. તો અલગ અલગ બાજુ થઈ, અસમાન બાજુઓ હોય તો સૌથી મોટી બાજુ કઈ છે? 50. તો આની સામેનો ખૂણો કેવો થશે? સૌથી મોટો. સમજ પડે છે? સૌથી મોટી બાજુની સામેનો ખૂણો સૌથી મોટો. સૌથી મોટી બાજુની સામેનો ખૂણો સૌથી કેવો હોય? મોટો. તો એ જ રીતે પ્રમેય 7.6 ઊંધું વિધાન છે કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટું. મોટો ખૂણો હોય તો સામેની બાજુ પણ કેવી હોય? સૌથી મોટી. અને મોટી બાજુ હોય તો સામેનો ખૂણો પણ કેવો હોય? સૌથી મોટો. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની છે. ટૂંકા પ્રશ્નમાં તમને આવે ત્રણેય ત્રિકોણના માપ આપેલા હોય, ત્રણેય ખૂણાના માપ, અને તમને એમ કહે કે આ ત્રણ બાજુમાંથી કઈ બાજુ સૌથી મોટી, તો ત્રણેય ખૂણામાં માપ તમારે જોવાના કે એકનું માપ 50 હોય, એકનું માપ 70 હોય, એકનું માપ 90 હોય. તો 90ના ખૂણાની સામેની બાજુ સૌથી મોટી અને સૌથી નાની બાજુ ગોતવાનું કે તો 50 સૌથી નાનો ખૂણો છે તો એમની સામેની બાજુ સૌથી નાની. ઓકે, ધ્યાનમાં રાખજો. આગળ પ્રમેય 7.8 જોઈએ. પ્રમેય 7.8 ની અંદર શું કહેવા માંગે છે જોઈએ. જો ત્રિકોણમાં ત્રિકોણની બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા મોટો હોય છે. જો ત્રિકોણની બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા કેવો? મોટો. ત્રિકોણ છે, ત્રણ બાજુમાંથી બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા કેવો હોય? મોટો, જે આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ તો એક ત્રિકોણ દોરીએ. ધ્યાન અહીંયા નામ આપી દઈએ, ત્રિકોણ એ બી અને સી. બરોબર. ત્રિકોણ એ બી અને સી. તો પક્ષની અંદર તમને શું આપેલું છે? ત્રિકોણ જ આપેલો છે. તો પક્ષની અંદર તમે શું લખશો કે ત્રિકોણ એબીસી આપેલ છે. ત્રિકોણ એ બી સી આપેલ છે. એકદમ સિમ્પલ પ્રમેય છે, ધ્યાન આપો. ત્રિકોણ એબીસી આપેલ છે. સાધ્યની અંદર ધ્યાન આપવાનું છે. કેમ?
તો કે ત્રિકોણમાં 3 બાજુ છે, તો વારાફરતી ત્રણેય બાજુ કરતાં બે બાજુનો સરવાળો મોટો બતાવવાનો. તો શરૂઆત કરીએ. AB પ્લસ AC ગ્રેટર દેન BC. BC કરતાં બંને બાજુનો સરવાળો કેવો છે? મોટો. તો પહેલા 1 નંબરનું AB પ્લસ AC ગ્રેટર દેન BC. BC કરતાં બંને બાજુનો સરવાળો મોટો. એ જ રીતે બીજું સાધ્ય AC પ્લસ BC. AC પ્લસ BC આ બંનેનો સરવાળો AB કરતાં મોટો છે, ગ્રેટર દેન AB. ત્રીજા નંબરનું BC પ્લસ AB, તો AC કરતાં બંને માપનો સરવાળો કેવો છે? મોટો. ફરી વખત શરૂઆત અહીંથી કરવી. AB પ્લસ AC ઉપરની બંને બાજુનો સરવાળો નીચેની બાજુ કરતાં મોટો. જો એક જ યાદ રાખવાનું રહેશે, AB પ્લસ AC ગ્રેટર દેન BC. હવે અહીંથી લેવાનું છે. આ બંને બાજુનો સરવાળો AB કરતાં મોટો છે, આ બંને બાજુનો સરવાળો AC કરતાં મોટો છે. બરાબર? ત્રણેય બાજુનો વારો આવી ગયો, AB, BC અને AC. બરાબર? તો સૌપ્રથમ આપણે એક સાબિત કરીએ. જો એક સાબિત થઈ જાય તો આ બંને પણ સાબિત થઈ શકે તે જ પ્રમાણે. તો સાબિતી સાબિતીની અંદર શું આવશે? ત્રિકોણ ABC માં રેખાખંડ AB બિંદુ A ને D બિંદુ સુધી લંબાવવાનો છે. ક્યાં સુધી? તો કે AC અને AD બંને બાજુઓ સમાન થાય ત્યાં સુધી બિંદુ A ને લંબાવવાનું છે. ક્યાં સુધી? કે જેથી આ બંને બાજુ કેવી થાય? સમાન. બિંદુ D આ બંને બાજુ કેવી થશે? સમાન. તો વાક્ય રચના લખીએ કે ત્રિકોણ ABC માં બિંદુ A ને D સુધી લંબાવો કે જેથી AC બરાબર AD થાય. લંબાઈ દીધું એટલે કે AC બરાબર AD આ બંને બાજુ કેવી થઈ? સમાન. હવે આગળ પ્રમેય 7.2 ની અંદર 7.3 ની અંદર 7.2 ની અંદર ભણી ગયા કે પ્રમેય 7.2 માં સમાન બાજુની સામેના ખૂણાઓ કેવા થશે? સમાન. તો AD ની સામેનો ખૂણો C એટલે કે ACD આ ખૂણો અને AC ની સામેનો ખૂણો D એટલે કે ADC આ ત્રિકોણની વાત કરીએ છીએ. તો આ બંને ખૂણાઓ કેવા થશે? સમાન. તો પ્રમેય 7.2 મુજબ ACD બરાબર માપ ખૂણો ADC. કૌંસમાં લખીએ પ્રમેય 7.2. પ્રમેય 7.2 મુજબ આ બંને ખૂણાઓ કેવા થશે? સમાન. હવે અહીંયા ધ્યાન, આપણે આ મોટા ખૂણાની વાત કરીએ, આખા ખૂણાની વાત કરીએ તો માટે માપ ખૂણો BCD એટલે ખૂણો C આખો થઈ ગયો. તો એ ખૂણાની અંદર બે ભાગ પડેલા છે. કયા? તો કે ACB અને ACD આ બે ભાગ પડેલા છે. આસન્ન કોણ? તો માપ ખૂણો ACB પ્લસ માપ ખૂણો ACD. BCD ની અંદર બે ભાગ પડેલા છે, ACB અને ACD. શા માટે? તો કે આસન્ન કોણ. આસન્ન કોણ. હવે અહીંયા ધ્યાન કે સ્વાભાવિક છે
કે બીસીડીના બે ભાગ પાડેલા છે, બરોબર. તો એસીડી કરતાં બીસીડીનું માપ કેવું હશે? મોટું જ હશે, કારણ કે આ ખૂણાની અંદર બે નાના ભાગ પાડેલા છે. તો આ એસીડી કરતાં બીસીડીના ખૂણાનું માપ કેવું હશે? મોટું. તો આ રીતે લખી શકીએ કે માપ ખૂણો બીસીડી, આનું માપ એસીડી કરતાં કેવું હશે? મોટું, એટલે કે ગ્રેટર ધેન માપ ખૂણો એસીડી. એસીડી કરતાં બીસીડીનું માપ કેવું હશે? મોટું. તો હવે એસીડીના સ્થાને એડીસી મૂકી શકીએ. સાબિત કરેલું છે ઉપર પ્રમેય 7.2 મુજબ આ બંને ખૂણાઓ કેવા છે? સમાન. તો એસીડીના સ્થાને એસીડી, આ ખૂણાના સ્થાને આ ખૂણો મૂકી શકીએ એડીસી. તો મૂકીએ તો માપ ખૂણો બીસીડી ગ્રેટર ધેન માપ ખૂણો એસીડીના સ્થાને એડીસી. એડીસી. હવે જો આ ત્રણેય બિંદુઓ એક જ રેખાખંડ પર આવેલા છે, સમરેખ બિંદુઓ છે. તો હું એના સ્થાનની જગ્યાએ બી સ્થાન પરથી બોલું છું કે ખૂણો બીડીસી. તો આ ખૂણાનું માપમાં કોઈ ફેરફાર થતો નથી. તો એડીસીના સ્થાને જગ્યાએ એડીસી બોલું છું, બરોબર. એડીસીના સ્થાને હું બીડીસી બોલું. તો માટે માપ ખૂણો બીસીડી ગ્રેટર ધેન બીડીસી. બીસીડી ગ્રેટર ધેન બીડીસી, બરોબર. હવે એડીસી એના સ્થાને શું મૂક્યું? બીડીસી. તો આ ખૂણામાં કોઈ માપમાં ફેરફાર થતો નથી. હવે જો બીસીડી અને બીડીસી જે મોટા ત્રિકોણની વાત થઈ ગઈ, મોટા ત્રિકોણની. તો અહીંયા ધ્યાન. તો માટે બીસીડી પ્રમેય 7.3 જોઈએ કે સમાન ખૂણા, સોરી પ્રમેય 7.3 ને પ્રમેય 7.6 માં જઈએ અને પ્રમેય 7.7 નો ઉપયોગ કરીએ કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી. તો બીસીડી ની સામેની બાજુ કઈ છે? બીસીડી. એની સામેની બાજુ તો કે બીડી. આખા ખૂણાની વાત કરી છે. બીસીડી એટલે આખો ખૂણો, તો સામેની બાજુ આખી જ આવશે બીડી. ગ્રેટર ધેન બીડીસી. બીડીસી તો આ ખૂણાની સામેની બાજુ બીસી. એટલે કે બીસી કરતાં બીડીનું માપ કેવું છે? મોટું. બીડી જેની અંદર બે નાની બાજુઓ ભાગ પડે છે, બે નાના રેખાખંડ છે. કયા કયા? તો કે એબી અને એડી. તો બીડીના સ્થાને એબી પ્લસ એડી ગ્રેટર ધેન બીસી. આગળ એડી, તો એસી બરાબર એડી. તો એડી અને એસી બંને બાજુ કેવી છે? સમાન. તો એડીના સ્થાને એસી મૂકી શકીએ. તો માટે એબી પ્લસ એડીના સ્થાને એસી ગ્રેટર ધેન બીસી. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે એક નંબરનું સાધ્ય જે છે એ સાબિત થઈ ગયું કે એબી પ્લસ એસી ગ્રેટર ધેન બીસી. ફરી વખત જઈએ, શું કર્યું? તો ત્રિકોણ એબીસીમાં બિંદુ એ ને ડી સુધી લંબાવો કે જેથી એડી બરાબર એસી થાય. આગળ પછી તો કે સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન. પ્રમેય 7.2 તો માપ ખૂણો એ સી ડી બરાબર માપ ખૂણો એ ડી સી. પ્રમેય 7.2. આગળ માપ ખૂણો બીસીડી. આ ખૂણાની વાત કરીએ તો એની અંદર બે નાના ખૂણાઓ પડે છે. તો સ્વાભાવિક છે કે નાના ખૂણાનું માપ મોટા ખૂણાના માપ કરતાં કેવું હોય? નાનું જ હોય. તો માપ ખૂણો બીસીડી ગ્રેટર ધેન માપ ખૂણો એસીડી. તો એસીડીના સ્થાને એડીસી મૂકી શકાય. હવે એડીસી એથી બોલો કે બીથી બોલો, ખૂણો તો સરખો જ છે. તો માપ ખૂણો બીડીસી મૂકી શકાય. હવે આગળ મોટા ખૂણાનું સામેની બાજુ મોટી, તો બીસીડી તો એની સામેની બાજુ બીડી. બીડીસી એની સામેની બાજુ બીસી. બીડીમાં બે ભાગ પડે છે, એબી અને એડી. એડીના સ્થાને તો કે એડી બરાબર એસી છે, તો એડીના સ્થાને એસી. તો સમીકરણ એક નંબરનું સાધ્ય છે જે સાબિત થઈ ગયું. તો તે જ પ્રમાણે એસી પ્લસ બીસી ગ્રેટર ધેન એબી અને બીસી પ્લસ એબી ગ્રેટર ધેન એસી સાબિત થાય.
ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે સ્વાધ્યાય 7.3 પ્રશ્ન 5 પ્રમેય 7.8 ને અગાઉ જે પ્રમેય ચલાવેલા છે 7.1 7.2 અને 7.3 તો આ ચેપ્ટરની અંદર કુલ 4 પ્રમેય ચલાવેલા છે, શરતો ઘણી બધી આવેલી છે બરાબર, અને દાખલાઓ ચલાવેલા છે. તો ખાસ ધ્યાન આપજો બરાબર. આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો દાખલો અને 3 માર્ક્સનો એક પ્રમેય પણ પૂછાય છે, 3 અથવા 4 માર્ક્સમાં. ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 7 ફિનિશ કરીશું. ધન્યવાદ.